અને હવે વાત કરીશું પાણી પાણી થયેલા અમદાવાદની। અમદાવાદ પૂર્વના રિંગ રોડ પર સવારથી જ ટ્રાફિક જામની સ્થિતિ છે। મોડી રાત્રે પડેલા વરસાદને કારણે હજુ પાણી ભરાયેલા છે। ઓઢવ રિંગ રોડ પર પુલ પાસે વરસાદી પાણી ભરાઈ જતા ટ્રાફિક જામની સ્થિતિ છે। લગભગ 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી છે। સવારના 10 વાગ્યાથી રિંગ રોડ પર ટ્રાફિક જામ થયો છે। ટ્રાફિક પોલીસ ભારણ ઓછું કરવા કામે લાગી છે। સ્કૂલ જતા આવતા વિદ્યાર્થીઓ પણ આ ટ્રાફિકમાં ફસાયા છે। તો આ દ્રશ્યો આપ જુઓ ઓઢવ રિંગ રોડ પુલ પાસેના દ્રશ્યો છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ જતા લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। લગભગ 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી। મોટા મોટા ટ્રક છે એ લાઇનમાં લાગ્યા હતા, જેને કારણે સવારથી જ આ ટ્રાફિકને કારણે અનેક રાહદારીઓ અનેક વાહન ચાલકો પણ હેરાન પરેશાન થયા હતા અને પોતાના નિયત સ્થળ પર તેઓ ટાઈમ પર પહોંચી ન શક્યા। રિંગ રોડ પર સવારથી જ ટ્રાફિક જામની સ્થિતિ હતી। ટ્રાફિક પોલીસ પણ આ ભારણ ઓછું કરવા માટે કામે લાગેલી હતી, પરંતુ રસ્તા પર પાણી ભરાઈ જવાને કારણે મુશ્કેલી પડી હતી અને લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો।